સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામમાંથી એક એવી પ્રેરણાદાયક ખેતીની કહાની સામે આવી છે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અહીંની મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવીણભાઈ પટેલે શિક્ષિકાની નોકરી છોડીને જંગલ આધારિત એટલે કે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેઓ સફળતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. પ્રથમ તબક્કામાં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને સાથે પરંપરાગત પરંતુ રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ વધતા ખર્ચ અને મર્યાદિત આવકને કારણે તેઓએ તેમની ખેતીમાં નવો રસ્તો શોધ્યો અને આ નવો રસ્તો આજે માત્ર તેમને બમણી આર્થિક ઉપાર્જન જ નહીં પરંતુ લોકચર્ચાનો વિષય બનાવી રહ્યા છે. વિવિધ તાલીમ શિબિરો અને માર્ગદર્શન કાર્યક્રમોથી પ્રેરાઈને તેમણે વર્ષ 2019થી જંગલ મોડલ આધારિત ખેતી અપનાવી છે. ધીમે ધીમે સકારાત્મક પરિણામો મળતા તેઓએ સંપૂર્ણ સમય ખેતીને જ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને તેમણે શિક્ષિકાની નોકરીમાંથી રિઝાઇન આપ્યું હતું. મારું નામ ભાવનાબેન પ્રવીણભાઈ પટેલ, ગામ રામપુરા, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. મારું ખેતર મોવાછીની અંદર છે. અમે 2016થી રાસાયણિક ખેતી કરતા હતા, પણ મારે ખરેખર હું ટીચરમાં જોબ કરતી હતી. મોતા હાઈસ્કૂલની અંદર 7 વર્ષ જોબ કરી. ત્યારે અમે રાસાયણિક કરતા હતા અને પછી ધીમે ધીમે અમને તાલીમ કેન્દ્રો અને ખેડૂત ભાઈઓની માહિતીથી પ્રાકૃતિક કૃષિની માહિતી મળી અને અમને એ તરફ પ્રાકૃતિક કૃષિ કરવાનું મન થયું અને 2019થી અમને મોડેલ ફાર્મ આપેલું હતું. એ સમયે અમે મોડેલ ફાર્મમાં શાકભાજી બનાવેલું, શેરડી બનાવી અને ધીમે ધીમે ગયા વર્ષથી અમે જંગલ મોડેલ તૈયાર કર્યું છે. હાલમાં તેઓ માત્ર 2 વીઘા જમીનમાં 20થી 25 પ્રકારના પાક ઉગાડી રહ્યા છે. આ મોડલમાં એક સાથે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોના પાક વાવવામાં આવે છે. રીંગણ, ટામેટા, તુવેર, કારેલા, પુદીના જેવા શાકભાજી પાકો સાથે જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજ અને ચોળી, મગ, અડદ, ગવાર જેવા કઠોળનું વાવેતર પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, દાડમ, ચીકુ, જામફળ અને સીતાફળ જેવા પાક પણ તેમાં સમાવિષ્ટ છે. જંગલ મોડલ પદ્ધતિની ખાસિયત એ છે કે તેમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી. દવાનો છંટકાવ કે ભારે મશીનરીનો ખર્ચ પણ નથી. વિવિધ પાકો સાથે વાવવાથી જમીનની ઉપજ ક્ષમતા તો જળવાય જ છે અને પાણીની પણ બચત થાય છે. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આવકમાં તો વધારો જ થાય છે. ભાવનાબેન અંદાજે વર્ષનું 3 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેની સાથે જ ઓર્ગેનિક ગોળમાંથી લાડુ બનાવીને વધારાની આવકનો સ્ત્રોત પણ ઊભો કરી રહ્યા છે. હવે જંગલ મોડેલની અંદર અમે આંતરપાક તરીકે ઘણી બધી શાકભાજી બનાવી. એની અંદર અમે લગભગ જંગલ મોડેલમાં 20થી 22 પ્રકારના ફ્રૂટ ક્રોપ લગાવેલા છે અને આંતરપાકમાં 20થી 22 પ્રકારની જુદી જુદી શાકભાજી બનાવી છે. એ શાકભાજીની અંદરથી ખરેખર મેં શિક્ષકની જોબ છોડી છે અને પ્રાકૃતિક કૃષિ તરફ આવ્યા ને મને પ્રાકૃતિક કૃષિની અંદરથી જોબ કરતાં મારે વળતર ડબલ થઈ ગયું છે.